અને આજે જો બધા પીરોને કૂદી અને જો પાટણમાં ના ઉતરું ને તો હું 12 ભવનની 12 વટી સધીના કહેવાઉં બાપ. અને આટલું કહી સધીમાએ એક કૂદકો માર્યો ને ત્યાં તો સધીમાં પાટણની રાણકી વાવે આવીને ઉતર્યા અને બીજો કૂદકો માર્યો ને ત્યાં તો સિદ્ધરાજના રજવાડાના મહેલમાં જઈને ઉતર્યા અને પછી પહોંચ્યા રાણીવાસમાં. રાણીવાસમાં પહોંચતાની સાથે જ સિદ્ધરાજની બધી રાણીઓ અને તેની દાસી ધૂણવા લાગી અને ધૂણતી ધૂણતી બહાર આવી અને બહાર આવતાની સાથે તો મહેલમાં હાહાકાર મચી ગયો. ત્યારે બધા કામદારો અને સિદ્ધરાજ આવીને જુએ છે અને સિદ્ધરાજ પૂછે છે, તમે કોણ ધૂણો છો? ત્યારે સધીમાં બોલ્યા, કેમ સિદ્ધરાજ ભૂલી ગયો? આજે હું સિંધ મલકની માતા સધી મારા હમીરની ભેંસો લેવા પાછી આવી છું. ત્યારે સિદ્ધરાજ સમય પારખી ગયો. આગળનો ભાગ જોવા માટે વિડીયોને લાઈક કરો.